જારવો મિત્રો જારવો આપણે હે ને ભાઈ ખાઈ લીધું હે તો નાહી ધોઈને પહેલાં હે ને ફ્રેશ થઈ જાય પછી વ્લોગને ચાલુ કરી નાખીએ જારવો તો હવે ભાઈ રેડી હે તો હવે હે ને વ્લોગ ચાલુ કરી દઈ તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું એક ફરીથી એક એવા નવા વ્લોગ વિડીયોની અંદર કેમ છે બધા મિત્રો મજામાં ને તો ભાઈ જોઈ લ્યો આપણે હે ને નાહી ધોઈને જ વ્લોગ ચાલુ કરી દીધો અને બેકગ્રાઉન્ડ અવાજ આવે છે મને ખબર છે એને ઇગ્નોર કરજો કારણ કે મહેમાન આવ્યા હતા તો પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ તો કેમ છો કલહી જાઓ કેમ છો અને જો ભાઈ આપણે હે ને કવર ઘટ નાખ્યું છે કારણ કે જો અહીંયા હે ને ભાઈ ડિસ્પ્લે છે ને એના ઓલા કવરના ખૂણો હોય ને આમ બેસી જાય છે આમ એટલે આખું લેમિનેશન કાઢી નાખે છે અડધું થોડુંક કાંઈથી કાઢી નાખ્યું છે આ સાઈડથી અને ભાઈ બે ફેર લેમિનેશન કરવા નાખ્યું એક ફેર મેં કવર ચડાવીને નીકળી ગયું છે કવર શું કહેવાય લેમિનેશન ને એક ફેર કરાવ્યું ને પાછું બીજી ફેર તયું છે ને કાઢું શું કહેવાય કવર જ નથી ચડાવ્યું અને બાકી મહેમાન આવ્યા છે મહેમાન રહી જાય પછી વ્લોગને કન્ટિન્યુ કરી નાખી અથવા તો કન્ટિન્યુ જ રહેશે ચાલો વ્લોગમાં આગળ બાકી ભાઈ મહેમાન જ બેઠા ને આપણે વ્લોગને કન્ટિન્યુ કરી નાખી આ સાઈડ ને ભાઈ બાપાને હા લઈ લ્યો કરી નાખ્યો પટ્ટો અહીંથી એમને ભેગું બંધાઈ જાય છે અહીંથી દેખાતો બાપાને રિક્ષા પડ્યો છે આ બાપાનું ભાઈ કોમ્બિનેશન ભેગું કોમ્બિનેશન ને બીજું આપણે કંઈ ના કહી શકાય એટલે અને આપણું કોમ્બિનેશન જો ઓલું બાપાનું કોમ્બિનેશન હતું ને આપણું કોમ્બિનેશન જોઈ લ્યો પેલા નંબરની બીજા નંબરની ત્રીજા ચોથા પાંચમા ઉનિકમ હજી ઘણી ભેગું છે આપણે ખતર બધા માલ ખતર એટલે આપણું કોમ્બિનેશન આ છે આપણું કોમ્બિનેશન હમણાં કોમ્બિનેશન કોમ્બિનેશન બાકી ભાઈ આપણે છે ને એક રાજા રાખ્યો છે મહારાજા એના સોફામાં હૂતું હોય જાણે જઈ લ્યો અય મહારાજા હૈડે ભાઈ અને ભાઈ જીવા કાલનું મને યાદ આવી ગયું છે જવું તો કાલ લાંબીનો હરફ હતો ને ભાઈ આપણે છે ને રૂપાડા જઈશું ઉભા થઈ ગયું એની વાત જ નથી કરવી એની વાત કરીએ આપણે હજી છે ને કંપમાંથી આવે છે હરફ મનમાં વિચારીને આપણે જોઈને તો એ છે ને એની કંપમાંથી આવે હરફ ચાલો બાત ગઈ અને ભાઈ હવે છે ને આપણે જીક અહીંયા આવ્યા છે કારણ કે આપણે ભાઈ જો ઓલી પંખાની તાજી હવા મહેસૂસ કરી છે ઈ પંખો અને ભાઈ આજે આપણે મિની બ્લોગ ચાલુ કરી દીધું હવે આજ આવે કે કાલ આવે એનું કંઈ નક્કી નથી બાકી આજ ચાલુ કરી દીધું હોય એ ખબર પડે છે આપણે બાકી ભાઈ જો આ સાઈડથી જવું નહીં તો હાવ ઇમ્પોસિબલ તો એ ઇમ્પોસિબલ આપણે પોસિબલ કરી નાખ્યું છે આ સાઈડ જતા કાતરા આવ્યા જતા બી 12 આવ્યો કાયત્રાના આહા એ કાયત્રો જતા તમને યાર કેટલી ફેર કહી દીધો હું તમારે ખાવા હોય તો આવી જાઓ ખાવા હોય તો આવી જાઓ હાલો હજી એક ફેર કહી જાઓ ખાવા હોય તો આવી જાઓ બાકી ભાઈ છે ને આપણે અને આમ જો આ કટર છે ને આ કટરમાં થોડું કામ કરવાનું છે આ બેરિંગ તમને લગભગ કહી દીધું છે હવે આ મારા પપ્પા આવે ને પછી કામ થાય આનું પાટીથી આના બેરિંગ લેવા જવા જો બેરિંગ જો અંદર છે ને આ છે ને ભાઈ આમ જો આ હલે આખું જો આગળ પાછળ થાય અને બેરિંગ હજી નાખવાનું છે ને ફૂલીને બધું બદલાવાનું છે પછી આને સર્વિસ કરીને મૂકી દેવાનું છે એટલે આજનું થંબનેલ આના ઉપર રહેશે થંબનેલ થઈ ગયું છે ડન અને કટર યુઝ આવે છે કોથળા મૂકવામાં અને આ વારા મૂકવામાં બીજા કટરથી મેં અટાણે યુઝ આવતું નથી આ કટાઈ ગયું નહોતા ભાઈ હા જામ થઈ ગયું બધું ચક્કા જામ હો ગયા ચક્કા જામ આથી ભાઈ સાચું છે ને આને ચક્કા એટલે પડ્યું આને પડ્યું જ કહેવાય ચક્કા જામ હો ગયા
જામ થઈ ગયું હિંમત કહેવાય ને બીજું શું કહેવાય તમે યાર હાવ મને પાડવા આવેલા તો આવડે ભાઈ થોડું થોડું બાકી ભાઈ મહેમાન હજી ગયા નથી ને મહેમાનને લગભગ રોકાણ છે મને કંઈ ખબર નથી અને ભાઈ હે ને આજ છે ને આપણે વહેલો બ્લોગ પૂરો કરી નાખીએ કારણ કે મહેમાન છે એટલે વહેલો બ્લોગ પૂરો કરી નાખીએ અને કાલ સારી ભાઈ કટરમાં થોડુંક ખર્ચો બહુ હશે થોડો ઘણો નમી એમ તો ખર્ચો આવી જાય બાકી આજનો બ્લોગ મને બસ એટલો જ મળી કાલે બીજા નવા બ્લોગ સાથે આજનો બ્લોગ ગમ્યો હોય તો મને ખબર છે આજનો બ્લોગ ગમ્યો તો એ લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો ચેનલ પર અને મસ્ત મજાની જરૂરી કમેન્ટ કરી નાખી તો હાલો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે અને ભાઈ જો આપણે વિનર પર ગયો તો આપણી ચેનલ પર જઈને જોઈ નાખો બીજું મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ.